ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગત રોજ શુક્રવારે ટીમ ઇન્ડિયાની નવી ઓડીઆઈ જર્સી લોન્ચ કરવામાં આવી છે. તો આ દરમિયાન બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ હાજર હતા. આ જર્સી પ્રખ્યાત જર્મન સ્પોર્ટ્સવેર કંપની એડિડાસે બનાવી છે. તો ટીમ ઇન્ડિયાની અગાઉની જર્સી સંપૂર્ણપણે બ્લુ હતી અને તેમના ખભા પર 3 એડિડાસ પટ્ટાઓ હતા. તો આ વખતે ખભા પરની 3 એડિડાસ પટ્ટાઓને તિરંગાનો શેડ આપવામાં આવ્યો છે. આ જર્સીનો વાદળી રંગ અગાઉની જર્સી કરતાં થોડો હળવો છે, પરંતુ તેની બાજુઓ પર ઘાટો રંગ આપવામાં આવ્યો છે. તો બીસીસીઆઈ નવી જર્સીનો વિડીયો ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર શેર કર્યો છે. તો હરમનપ્રીત કૌરે નવી જર્સી વિશે કહ્યું, મારા માટે આ સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે અને હું તેના દેખાવથી ખૂબ જ ખુશ હોવાનું તેણે જણાવ્યું હતું. તો મહિલા ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વખત નવી જર્સી પહેરશે. તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવનાર છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 ઓડીઆઈ અને 3 T20 મેચની સિરીઝ રમાશે. ત્યારે 2020 સિરીઝ 15 ડિસેમ્બરથી શરૂ થનાર છે. તો આ સિરીઝની તમામ મેચ મુંબઈમાં રમાશે. તો ઓડીઆઈ સિરીઝ આગામી 22મી ડિસેમ્બરથી શરૂ થશે. તો આ સિરીઝની તમામ મેચ વડોદરા શહેરમાં રમાનાર છે. તો આ પછી ટીમ 3 મેચની વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે આગામી 5મી ડિસેમ્બર અને બીજી વનડે 8મી ડિસેમ્બરના રોજ રમાશે. તો આ બંને મેચ બ્રિસ્બેનમાં રમાનાર છે. તો ત્રીજી મેચ 11 ડિસેમ્બરે પર્થમાં રમાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.